જ્યારે આધુનિક સમયમાં કેમિકલયુક્ત પ્રોડક્ટનો ભરડો વધ્યો છે, ત્યારે કચ્છના માંડવી તાલુકાના રામપર વેકરા ગામના જિગ્નેશભાઈ લીંબાણીએ ગાયને રોજગારી અને સ્વાસ્થ્યનો આધાર બનાવી એક નવો રાહ ચીંધ્યો છે. ત્યારે ગાય આધારિત ઉત્પાદનો થકી કચ્છના યુવાને કેવી રીતે આત્મનિર્ભર બન્યા જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. કેન્દ્ર અને રાજ્ય સરકાર જ્યારે વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર પર ભાર મૂકી રહી છે, ત્યારે કચ્છના માંડવી તાલુકાના રામપર વેકરા ગામના જિગ્નેશ લીંબાણીએ આ વિઝનને વાસ્તવિકતામાં બદલી નાખ્યું છે. તો ભુજ ખાતે યોજાયેલા સ્વદેશી મેળામાં જિગ્નેશભાઈના ગાય આધારિત પ્રાકૃતિક ઉત્પાદનોમાં મુલાકાતીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો છેલ્લા 4 વર્ષથી કાર્યરત જિગ્નેશભાઈ સ્વામી દેવચરણના માર્ગદર્શન હેઠળ તેઓ ગોપદ બ્રાન્ડના નેજા હેઠળ અનેક પ્રોડક્ટ બનાવી રહ્યા છે અને તેઓ માત્ર પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત મગ, બાજરો અને મસાલા જ નહીં, પરંતુ ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ કરીને સાબુ, શેમ્પૂ, ફેસવોશ, બોડી લોશન જેવા સૌંદર્યના પ્રસાધનો માટે પણ તૈયાર કરી રહ્યા છે. તો તેમનો મુખ્ય હેતુ લોકોને કેમિકલયુક્ત ચીજ વસ્તુઓના નુકસાનથી બચાવવાનો અને ગાયની ઉપયોગિતા સાબિત કરવાનો છે. આ ઉપરાંત તેમને કોલ્ડ પ્રેસ તેલ એટલે કે સિંગ, તલ, કોપરેલ જેવા તેલો, દેશી ઘી, આ સાથે જ ગોળ અને ગૌમૂત્રનો અર્ક જેવી આરોગ્યવર્ધક ચીજોનું ઉત્પાદન પણ કરે છે. તો જિગ્નેશભાઈએ વધુમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ મેળા અને પ્રદર્શનોને કારણે તેમને આજે ફ્રીમાં વેચાણ માટે પ્લેટફોર્મ મળે છે, જેનાથી તેઓ સીધા ગ્રાહકો સાથે જોડાઈ શકે છે અને વચેટિયા વગર સારો નફો મેળવી રહ્યા છે. તો કચ્છનો આ યુવાન આજે હજારો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે. ત્યારે સાંભળીએ તેમની મુખેથી તેમની પ્રતિક્રિયા. મારું નામ જિગ્નેશ દિનેશભાઈ લીંબાણી છે. અમારી ટ્રસ્ટ છે ગૌશાળા તપોવન ગૌશાળા છે. અમારું મુખ્ય ધ્યેય એ છે કે માણસોને આજના જમાનામાં જે રાસાયણિક અને કેમિકલયુક્ત ખાદ્ય ખોરાકો મળે છે એની જગ્યાએ ગાય આધારિત અને નેચરલ ખોરાક મળતો રહે. આનામાં અમારો મુખ્ય ધ્યેય નેચરલ ખોરાક મળતો રહે અને ગાય માતાનું જે અસ્તિત્વ છે અને ગાય માતાને આજે માણસો એનું મહત્ત્વ સમજે એના માટેનો અમારો એક મુખ્ય ઉદ્દેશ છે. અને આ અત્યારે ભુજ નગરપાલિકા દ્વારા 10 દિવસનો સ્વદેશી મેળો ચાલુ છે. એનામાં અમે વિનામૂલ્યે સ્ટોલ મળેલો છે. આના દ્વારા અમને લોકલ માણસોથી ડાયરેક્ટ કનેક્ટિવિટી થાય છે ને એમાં અમારા કોઈ પણ પ્રોડક્ટ છે એ અહીંયા વેચી શકીએ છીએ. અમારી ગૌશાળાની અંદર અમે શુદ્ધ ઘી બનાવીએ છીએ, કાચી ગાયણીના તેલ છે અને ગાય આધારિત ખેતીથી ધાન્યનું અમે ઉત્પાદન કરીએ છીએ. તેનાથી વિશેષ ગાયના જે ગોબર છે, ગૌમૂત્ર છે, એના દ્વારા અમે નસ્ય છે, કર્ણ છે, પછી આંખના ટીપા છે, એવી બધી સામગ્રીઓ અમે અંદર બનાવીએ છીએ કે જેનામાં કોઈ પણ કેમિકલનો કે કાંઈ ઉપયોગ નથી થતો. ને આ મેળા જે સરકાર દ્વારા થતા રહે છે એનાથી અમે ડાયરેક્ટ લોકોથી કનેક્ટ થઈએ છીએ અને આ મેળા પતી ગયા પછી પણ લોકો અમારો સંપર્ક કરીને ડાયરેક્ટ અમારી પ્રોડક્ટ ખરીદતા રહે છે. આવા જ ખેતી વિષયક અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.